મન જે મંથન કરે પણ ખોટી દિશાનું જે મંથન કરે એનું નામ મંથરા. રામનું જેણે પારણું ઝુલાવ્યું, મિત્રો વાલ્મીકીજી લખે છે કે રામનું જેણે પારણું ઝુલાવ્યું એ કૈકેયીએ રામની અંદર એટલા શ્રેષ્ઠ સદ્ગુણો પ્રગટ થાય અને હું રામની મા બની છું એનું મને ગૌરવ છે, એ પોતાનું ગૌરવ એણે રામના પારણાને ઝુલાવતી વખતે ગાયું છે. અને કૈકેયીએ જે પારણું ઝુલાવ્યું રામનું, એમાં જે આત્મીયતા પ્રગટ થઈ, જેનો રામે અહેસાસ કર્યો, એ વાત વાલ્મીકીજીએ પોતાના રામાયણમાં અનેક શ્લોકમાં લખેલી છે. અને જ્યારે ભરત કૈકેયીને વિધવા તરીકે લઈને ગયો, રામચંદ્રજી વનવાસમાં છે અને ખોટું કર્યું તે ખોટું કર્યું, હવેથી આજથી હું તને મારી મા કહેવાનો નથી, એમ વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં લખ્યું. તું મારી જનેતા તો બની પણ આજ પછી હું તને મારી મા તરીકે પણ ઉદ્બોધન કરવાનો નથી, કારણ કે હું તારો દીકરો હોવા છતાં પણ હું તારો દીકરો નથી. લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એમ કહે કે આઈ એમ ધી સન ઓફ મેન. જ્યારે આ માનવનો પુત્ર એમ કહે કે હું તારો દીકરો થનાર નથી, જો તે તારા મનનો દુરુપયોગ કર્યો તો તું મા બનવાને પણ લાયક નથી. જો મનનો દુરુપયોગ કરે તો તે સાચી મા ન બની શકે, તો મનનો દુરુપયોગ કરનાર સાચો માનવી કેવી રીતે બની શકે?